નમસ્કાર મિત્રો, સાગર રબારી ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. આજે ભારત સરકારનું બજેટ રજૂ થયું. ચૂંટણી પછી આખા વર્ષનું પૂર્ણ બજેટ આ પહેલું છે, ત્રીજી ટર્મનું. આજે બજેટ આવ્યું એના પહેલા ગઈકાલે ભારત સરકારના અધિકૃત આંકડાઓ સાથેનો સોશિયો ઇકોનોમિક સર્વે આવ્યો. સોશિયો ઇકોનોમિક સર્વે ભારત સરકારનું એવું કહે છે કે ચાલુ વર્ષે જીડીપીનો વિકાસ દર 6.3 થી 6.8ની વચ્ચે રહેશે. ગયા વર્ષનો 6.3 રહેવાનો અંદાજ છે ચાલુ વર્ષનો. આ રિપોર્ટ પોતે કહે છે કે ભારતે 2047 સુધીમાં જો વિકસિત દેશ બનવું હોય, વિકસિત ભારતનું જે વારંવાર વડાપ્રધાન શ્રી વચન આપે છે, એ વિકસિત ભારત 2047માં બનાવવું હોય તો આવનારા 20 વર્ષ સુધી ભારતે 8% દરે વિકાસ કરવો પડે. ચાલુ હજી આપણે 7% ક્રોસ કરી શકવાનો કોઈ અંદાજ નથી. જો 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવું હોય તો દર વર્ષે 7.85 મિલિયન એટલે કે 78,50,000 નવા રોજગાર ઊભા કરવા પડે. આજના બજેટમાં રોજગાર એટલા ઊભા થાય એવું પણ કોઈ આયોજન દેખાતું નથી. જ્યારે બજેટની વાત કરીએ છીએ તો એ પણ સમજી લઈએ કે આ બજેટમાં નાણામંત્રી શ્રી રૂપિયો ક્યાંથી આવે છે અને રૂપિયો ક્યાં જાય છે એની બાબતમાં શું કહે છે. તો રૂપિયો ભારત સરકાર પાસે 100 રૂપિયા આવે તો પહેલું જ એમાં 24 રૂપિયા 24% એટલે કે 24 રૂપિયા દેવું કરીને લેવાના છે. 9% છે નોન ટેક્સમાંથી, એટલે વેરા સિવાયની આવકો છે ભારત સરકારની. 1% છે નોન ડેટ એટલે દેવા સિવાયની આવકો છે. 4% કસ્ટમ ડ્યુટીમાંથી છે. 17% કોર્પોરેશન ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ. કોર્પોરેટ કરતા જીએસટી 1% વધારે આવક છે, 18% છે. યુનિયન એક્સાઇઝ ડ્યુટીના 5 રૂપિયા આવશે, ઇન્કમ ટેક્સના 22 રૂપિયા આવશે. એટલે જોઈ લો કે લોકો પાસેથી જે પૈસા ભારત સરકાર લે છે એમાં 22% ઇન્કમ ટેક્સના, 5% યુનિયન એક્સાઇઝના, 18% જીએસટીના, 17% કોર્પોરેટ ટેક્સના, 24% દેવું કરીને લે છે. ચોથો ભાગ આપણે દેવું કરીને લઈએ છીએ. હવે રૂપિયો જાય છે ક્યાં? તો એમાં સૌથી મોટો બીજા નંબરનો જે હિસ્સો છે 20% એ વ્યાજ ચૂકવવામાં જાય છે. 100 રૂપિયા ભારત સરકાર ઉઘરાવે એમાંથી 20 રૂપિયા એ વ્યાજ ચૂકવે છે. કારણ કે જ્યારે આ સરકાર આવી 2014માં ત્યારે 55 લાખ કરોડનું જે દેવું હતું એ અત્યારે 155 લાખ કરોડનું થઈ ગયું છે. એટલે વ્યાજની જાવક વધી રહી છે. 16% કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓમાં અને સબસિડીઓમાં જાય છે. 6% સબસિડીઓમાં જાય છે. 8% સંરક્ષણ ડિફેન્સમાં વપરાય છે. 22% એ જે વેરામાં રાજ્ય સરકારોનો ફાળો હોય એ એમને પાછા આપવામાં જાય છે. 8% નાણાં પંચ જે જુદા જુદા રાજ્યો માટે ભલામણ કરી હોય એ પ્રમાણે રાજ્યોને આપવામાં જાય છે. 8% સેન્ટ્રલી સ્પોન્સર્ડ એટલે રાજ્ય સરકારની યોજનાઓ હોય જેને કેન્દ્ર સરકાર સ્પોન્સર કરતી હોય એમાં જાય છે. બીજો એટલે કે પરચુરણ ખર્ચ 8% છે અને 4% રકમ નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન ચૂકવવામાં જાય છે. એટલે આપણો રૂપિયો જેટલો ઉત્પાદક રીતે વપરાવો જોઈએ એટલો ઉત્પાદક રીતે વપરાતો નથી. ભારત સરકારના ગયા બજેટના જે અંદાજો હતા એમાં રેવન્યુ રિસીપ્ટ અંદાજ હતો 31.3 લાખ કરોડનો. પછી એને રિવાઇઝ કરીને 30.9 લાખ કરોડનો કર્યો, પણ હકીકતમાં 27.3 લાખ કરોડ
આવક થઈ હતી. એટલે કે ભારત સરકારે જે અંદાજ મૂક્યો હતો એના કરતાં 4 લાખ કરોડની આવક ઓછી થઈ હતી. કેપિટલ રિસિપ્ટમાં પણ એવું જ હતું. આ વર્ષે એમણે જે અંદાજ મૂક્યો છે એ છે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચરનો અંદાજ છે 15.5 લાખ કરોડ, જે ગયા વર્ષે એકચ્યુઅલ એમનો અંદાજ તો 15 લાખ કરોડનો જ હતો, પરંતુ વાસ્તવિક વપરાશ 12.5 લાખ કરોડનો થયો હતો. તો આ ભારત સરકારના મોટા મોટા આંકડા છે. હવે જ્યારે આપણે ખેડૂતોની વાત કરવી હોય તો ખેડૂતોને ભારત સરકાર શું આપે છે અથવા ખેડૂતો અને ખેતી માટે ભારત સરકારે શું કર્યું, જેમાં 60%થી વધારે વસ્તી રોકાયેલી છે. તો આ બજેટનો ઉપયોગ ભારત સરકારે ફરીથી ચૂંટણી માટે જ કર્યો છે. એણે જે દેશના વિકાસ માટે, વિકાસને ધ્યાનમાં રાખીને, સૌના હિતને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, એના બદલે આ વર્ષના અંતે બિહારમાં ચૂંટણી આવે છે એટલે બિહારનો એક પાક છે મખાના, એના માટેનું સ્પેશિયલ વિકાસ બોર્ડ બનાવી દીધું છે. આ વખતના બજેટમાં મુખ્ય ફાળવણીમાં સૌથી વધારે 4,54,000 કરોડ રૂપિયા સંરક્ષણ માટે, 2,65,000 કરોડ 2,65,808 કરોડ રૂપિયા એ ગ્રામીણ વિકાસ માટે છે, અને ખેતી અને એને સંલગ્ન એટલે કે સહકારી પ્રવૃત્તિઓ એની સાથે ગણે છે, માછીમારી ગણે છે, પશુપાલન ગણે છે, એના માટે 1,51,851 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આમાં જે મુખ્ય બાબતો છે તો પાક ધિરાણ જે 3 લાખની મર્યાદા હતી એ વધારીને 5 લાખ કરી છે. એટલે જેની પાસે વધારે જમીન હશે એને આ કોઈ પણ ખેડૂત જઈને માગે અને એને 5 લાખ રૂપિયા મળી જશે એવું નથી. એની પાસે જમીન અને એમાં કયો પાક વાવે છે એને આધારે વધારેમાં વધારે જે 3 લાખ મળતા હતા એ હવે 5 લાખ સુધી મળશે. બીજું, તુવેર અને મસૂરના પાક માટે ભારત સરકાર સાથે આગોતરા કરાર કરી શકાશે અને પૂરેપૂરો પાક ભારત સરકાર તુવેર અને મસૂરનો ખરીદી લેશે. એવી રીતે કપાસના વધારે ઉત્પાદન આવતા બિયારણ માટે ભારત સરકારે એક યોજના જાહેર કરી છે. આ સિવાય એમણે બાગાયતી પાકોની ઝડપી હેરફેર માટે વીમાની સેવાની વાત કરી છે કે એના ઝડપથી કસ્ટમ ક્લિયરન્સ વગેરે થઈ જાય અને બાગાયતી પાકોનું નિકાસ વધે. અગાઉ તમને યાદ હોય તો કિસાન રેલ યોજનાની વાત કરી હતી કે દેશના એક ખૂણામાંથી બીજા ખૂણે સ્પેશિયલ ટ્રેનોમાં ખેડૂતોના માલની હેરફેર કરીશું. એ કિસાન રેલનું શું થયું એ આપણને ખબર નથી. ક્યાં ચાલે છે, કેટલી ચાલે છે, કેટલા માલની હેરફેર થાય છે, ખબર નથી. એવી રીતે આ વીમાની હેરફેરનું એક લાલચ આપી છે. સરવાળે જોવા જઈએ તો ના ખેતીમાં રોજગાર વધે, ના ખેડૂત વધારે વિકસિત થાય, અથવા ખેતી સિવાયના બીજા રોજગાર વધે અને લોકોને રોજગાર મળે. લોકોને રોજગાર મળે તો માંગ ઊભી થાય, એ દિશા આ બજેટમાં દેખાતી નથી. અગાઉના બજેટોની જેમ જ વિકસિત ભારતના જુમલા અપાય છે, બજેટમાં કોઈ દિશા દેખાતી નથી. એટલે આપણે જે કરતા હતા એ જ આગળ કરવાનું છે. એ આ બજેટનો ટૂંકો સાર છે. આભાર.